સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે વડોદરામાંથી ચાઇનીઝ તુક્કલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તો માંજલપુર ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા। પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ સાથે એકની અટકાયત કરી લેવામાં આવી છે। મિલન પટેલ કરતો હતો ચાઇનીઝ તુક્કલનું વેચાણ। 660 નંગ જપ્ત કરી લેવામાં આવ્યા છે। પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ કબજે કરાઈ છે। તો વડોદરામાંથી ચાઇનીઝ તુક્કલનો જથ્થો કબજે કરાયો છે। આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। માંજલપુર ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા। ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। તો 660 નંગ પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ કબજે કરાઈ છે। મિલન પટેલ ચાઇનીઝ તુક્કલનું વેચાણ કરતો હતો, તેની અટકાયત કરી લેવામાં આવી છે। પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ સાથે એક આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે। તો આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે।